પહેલા પેલા હમણાં 3 દેશના ભેગા થયા લોકો, એક અમેરિકા, એક જાપાન, એક ઇન્ડિયા વાળા. પેલા અમેરિકા વાળા અમારે અમેરિકામાં એવી શોધ કરી છે અહીંયા મશીનની કે ગમે એવો ચોર હોય ને તો પકડી પાડે. એટલે પછી જાપાન વાળા કે એ તો પકડી પાડે ને, પણ અમારે તો કેવી શોધ કરી છે અમારા જાપાન વાળાએ કે જેવો ચોરી થઈ ને તાત્કાલિક પકડી પાડે. એટલે પણ ઇન્ડિયા વાળું બોલે કે અમારે તો એ મશીન લાવીએ ને તો મશીન જ ચોરી જાય. ચોર તો પકડવાની બાજુમાં રહ્યો પણ મશીન જ ચોરી જાય. એટલે મૂળ આપણે ઇન્ડિયા. ચાલો અહીંથી એક કોલેજમાં ગયેલો પીટીસી કોલેજમાં બધા લગભગ કેટલા સ્ટુડન્ટો કહું તમને તમે માનશો નહીં. બોલો 400, 500, 600 અને કઈ એમ કે પીટીસી કોલેજ પાટણ નામ સુધી દઈ કહ્યું તમને. તારી એસવાય તો એસવાયમાં 200 વિદ્યાર્થીઓ હોય, એફવાયમાં 200 હોય. નહીં બેન ખોટી વાત છે. પરીક્ષાઓની દેરી છે તો ત્યાં બધાને હું આવી પ્રશ્નોત્તરી કરતો હતો, લેક્ચર ચાલતું હતું. મેં બધા કહેતો ટીચર એવો જોયું કે જેવું અહીંથી પ્રશ્ન નીકળ્યો ને ફટ દઈને જવાબ આવી ગયો. મેં ચકલી ના કર્યા પર ચા મેં પ્રશ્ન પૂછ્યો ના બતાવ્યો કે ચકલી ના ચાલ તરક પડક હારવું ની મહત્વ નથી, જીતવું મહત્વ નથી, પેલા હરીફ બનવો ને એ મહત્વ. ચલો એક બેન સ્વેચ્છાએ ઉભા થઈ ગયો કે મેં જે વર્કિંગ મોડેલ સમજાવ્યું થોડું એ થોડું સમજાવ્યા. એક બેન સ્વેચ્છાએ ઉભા થઈ ગયો. પછી આમાં નહીં પણ અમારી ક્લાસના એક ડાયાબી કરીને તમારા મિત્ર છે, નામ ડાયાબી, પણ ખરેખર એમના બધા ગુણોનું વર્ણન કરું ને અહીંયા તો મને આનંદ આવે. સાહેબ પ્રશ્ન પૂછીને આમાં સાહેબ કે ડાયાબી ઉભા થયો, બોલો એક સાહેબ નથી આવતા. કેમ ઓગણું છે કે માથામાં ખંજવાળતો એક ટીચરે નિબંધ લખવા આપ્યો તો ઉનાળુ વેકેશનમાં તમારા મિત્રને ત્યાં પત્ર લખો આનંદ ઉજવતો. તેમણે મેં પત્ર લખ્યો મારામાં જોજે ને એમણે લખ્યું, મેં લીખી તને લખ્યું ચિમનભાઈ, એમને લખી ચિમનભાઈ. સાહેબે આમ કહ્યું કે આ ડાયાભાઈ તમારું છે તમે લખી? હા સાહેબ. તમે જાતે લખી? કે હા હા. બોલો તમે કોપી કરી? નાના સાહેબ મેં જાતે લખ્યું. અને કનામાં જોઈને કોપી કરી છે એ બી તમને કહ્યું. ડાયાભાઈ કે કનામાં જોઈને? કે ચિમન મને આમ જોયું હતું. સાહેબ તમને શું ખબર પડી? અરે ગધેડા તે નકલ કરી પણ અક્કલ નકલ કરવા માટે બહુ અક્કલ વાપરી. ખ્યાલ આવે બધા? નવો ચીલો પાડી શકે પણ જૂના ચીલા ચાલવું ને એટલે બહુ તકલીફ પડે. ચલો એક બેન સ્વેચ્છાએ વાત પછી હું કહું ઉભા થવાનું. ચલો સરસ.